દર્શક મિત્રો, દરેક ગ્રહની તાકાત રાશિની અંદર અને પોતાના ભાવની અંદર રહેલી હોય છે. એટલે કે ગુરુ મહારાજ છે એ કર્ક રાશિની અંદર ઉચ્ચના બનતા હોય, ધન અને મીન રાશિની અંદર સ્વગૃહી બનતા હોય તો એ બલવાન છે. એવી જ રીતે ચંદ્ર મહારાજ કર્ક રાશિની અંદર સ્વગૃહી બનતા હોય છે. હવે દર્શક મિત્રો, દરેક ગ્રહ છે એની પોતાની તાકાત અલગ અલગ ભાવની અંદર અને ખાસ કરીને અલગ અલગ રાશિની અંદર રહેલી હોય છે. પરંતુ શનિ મહારાજ એક એવા ગ્રહ છે કે જેની તાકાત એની દ્રષ્ટિમાં રહેલી છે. એવું કહેવામાં આવે છે કે શનિ જે જગ્યાએ દ્રષ્ટિ કરે એ સ્થાનને નષ્ટ કરતા હોય છે, કારણ કે શનિની ખાસ કરીને જે તાકાત છે એ એની દ્રષ્ટિની અંદર છે. પોતાની પત્નીનો શ્રાપ લાગેલો છે ને એટલા માટે દર્શક મિત્રો શનિ ત્રીજે, સાતમે અને દસમે આ ત્રણ સ્થાન ઉપર દ્રષ્ટિ કરતા હોય છે. હવે દર્શક મિત્રો, ખાસ આજે આપણે વાત કરવી છે શનિ મહારાજની દ્રષ્ટિ વિશે. જ્યારે ઘણી બધી રાશિના જાતકો એને શનિની પનોતી ચાલી રહી છે, ઘણા જાતકો છે એને શનિની મહાદશા પણ ચાલતી હશે, ઘણાને શનિની પ્રત્યંતર દશા પણ ચાલતી હશે. પણ તમારી કુંડલીની અંદર શનિ કયા ભાવની અંદર બિરાજમાન છે, એની દ્રષ્ટિ કઈ જગ્યાએ પડે છે, એના આધાર ઉપર ભવિષ્ય કથન તમે જાણી શકો છો. એના આધાર ઉપર તમે જીવનના સ્ટ્રગલ અને જીવનના લાભ તમે જાણી શકો છો. દર્શક મિત્રો, જ્યોતિષ અને વાસ્તુ એક એવી વસ્તુ છે કે આપણને આપણા જીવનની અંદર શીખવાડે છે કે આપણે કઈ રીતે આગળ વધવું જોઈએ. ઘણા લોકો એમ કે અમે કર્મમાં માનીએ છીએ, કર્મન્ય વાધિકા રસ્તે માં ફલેશું કદાચ, કર્મમાં માનીએ છીએ, પણ જ્યારે કર્મનું ફળ નથી મળતું ત્યારે વ્યક્તિ પોતે હતાશ થઈ જતો હોય છે. દર્શક મિત્રો, જ્યોતિષ એક એવી વસ્તુ છે, જ્યોતિષ એક એવું શાસ્ત્ર છે, વાસ્તુ એક એવું શાસ્ત્ર છે કે જેના આધાર ઉપર તમારા જીવનમાં રૂકાવટો કઈ જગ્યાએ આવી રહી છે, તમને કર્મનું ફળ કયા કારણોસર નથી મળી રહ્યું, કયા ક્ષેત્રની અંદર તમારે આગળ વધવાનું છે, વાસ્તુ દ્વારા તમારા ઘરની અંદર, તમારા ઓફિસની અંદર કઈ વસ્તુ તમારા જીવનમાં સમસ્યાઓ આપી રહી છે, કેના લીધે તમારી પ્રોગ્રેસ રોકાઈ રહી છે, આ બધી વસ્તુ આપણે જ્યોતિષ અને વાસ્તુના આધાર ઉપર જાણતા હોઈએ છીએ. આજે એ જ સબ્જેક્ટમાં આપણે વાત કરવી છે શનિ મહારાજની દ્રષ્ટિની. તો દર્શક મિત્રો, શનિની દ્રષ્ટિ વિશે ચર્ચા કરીશું, સાથે સાથે તમારા ફોન કોલ્સના જવાબ પણ આપીશું. પણ શરૂઆત તો આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 6/6/2026 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. અધિક જ્યેષ્ઠ માસ, કૃષ્ણ પક્ષ અને એની ષષ્ઠમી કહેતા આજે છઠની તિથિ છે. ધનિષ્ઠા નામનું આજે નક્ષત્ર છે. ઇન્દ્ર નામનો આજે યોગ છે, જે સવારે 10:03 સુધી રહેશે. ત્યારબાદ વૈઘૃતિ નામના યોગનો પ્રારંભ થશે. ગર નામનું આજે કરણ છે, જે બપોરે 2:04 સુધી છે. ત્યારબાદ વણિજ નામના કરણનો પ્રારંભ થશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન, જેના આધાર ઉપર કહેવામાં આવશે ચંદ્રમાનું ભ્રમણ. આજના દિવસની અંદર સાંજે 7:02 સુધી મકર રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ રહેશે. એટલે આજે સાંજે 7:02 સુધીમાં જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મકર રહેશે, જેના અક્ષર ખ અને જ રહેશે. 7:02 પછી જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ કુંભ રહેશે, જેના અક્ષર ગ, શ, અને સ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે, એવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે શનિદેવની કરી રહ્યા છીએ. શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે શનિવારના દિવસે આપણે ઘરની અંદર કાળા ચણા અવશ્ય બનાવવા જોઈએ. ઘરની અંદર કાળા ચણા બનાવવાથી આપણા ઉપર શનિદેવની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે. અને એ શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આ કાળા ચણાને આપણે આરોગ્ય છીએ તો આપણા આરોગ્યમાં પણ વૃદ્ધિ થાય છે અને આપણને શનિદેવની અસીમ કૃપા આપણને પ્રાપ્ત થાય છે. વાત શનિની દ્રષ્ટિ વિશે કરીએ. દર્શક મિત્રો, શનિદેવની તાકાત ખાસ કરીને એની દ્રષ્ટિમાં રહેલી છે. દરેક ગ્રહ પોતાનાથી 7મા સ્થાન ઉપર દ્રષ્ટિ કરતો હોય, પરંતુ મંગળ મહારાજ પાસે, ગુરુ મહારાજ પાસે, શનિ મહારાજ પાસે વિશેષ દ્રષ્ટિ રહેલી છે. શનિ મહારાજ ત્રીજી, 7મી અને 10મી આ રીતે 3 દ્રષ્ટિ કરે છે. હવે દર્શક મિત્રો, સ્વાભાવિક રીતે મંગળ, ગુરુ અને શનિ આ 3 ગ્રહો પાસે વિશેષ દ્રષ્ટિ છે અને એમાં શનિ મહારાજ ત્રીજી, 7મી અને 10મી દ્રષ્ટિ કરે છે. અને આ શનિ મહારાજની દ્રષ્ટિ જીવનની અંદર સમસ્યા પણ આપી શકે અને જીવનની અંદર લાભ પણ આપી શકે. દર્શક મિત્રો, શનિ મહારાજ એવું કહી શકાય કે આપણા જીવનની અંદર જો ખરાબ હોય તો નુકસાન કરાવે છે, કારણ કે કર્મના કારક એ શનિ મહારાજ છે. આપણા જીવનની અંદર આપણે જેવા કર્મ આ જન્મમાં, ગત જન્મની અંદર કર્યા છે, જાણતા અજાણતા આપણે એમ કહે, ઓહો, મારાથી તો કોઈ કામ જ એવું ખરાબ નથી થતું. પણ જાણતા અજાણતા પણ જ્યારે આપણા જીવનની અંદર મનથી, કર્મથી, વચનથી, કાયાથી, આંખથી, કાનથી વગેરેથી જ્યારે આપણા જીવનની અંદર સમસ્યાઓ થાય છે, પાપ થાય છે, તો એ પાપનું ફળ આપવા માટે શનિ મહારાજ પોતે બંધાયેલા છે. ઘણા બધા લોકો
પોતાના ધર્મ વિરુદ્ધનું કાર્ય કરતા હોય તો પણ એ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એ પાપ સાથે જોડાયેલું છે. ઘણા બધા લોકો એકબીજાની ટીકા કરતા હોય તો એ પણ પાપ સાથે જોડાયેલું છે. ઘણા લોકો પોતાના વડીલોનું અપમાન કરતા હોય તો એ પણ પાપ જ છે. ને એટલા માટે દર્શક મિત્રો શનિ જે વ્યક્તિ પાપ કરે છે કે પુણ્ય કરે છે એનું ફળ આપવા માટે શનિ મહારાજ પોતે બંધાયેલા છે. દર્શક મિત્રો ખાસ કરીને શનિ મહારાજ એવું કહેવાય છે કે જે જગ્યાએ દ્રષ્ટિ કરતા હોય છે, પછી શનિ મહારાજની દ્રષ્ટિ હંમેશાને માટે નુકસાનદાયક નથી હોતી. ઘણા લોકોને લાભ પણ આપે, ઘણા લોકોને સમસ્યાઓનું સર્જન પણ કરે. પણ એવું કહેવાય છે કે શનિ જે જગ્યાએ બિરાજમાન થાય એ જગ્યાએ લાભ કરાવે અને જે જગ્યાએ દ્રષ્ટિ કરે એ જગ્યાએ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન કરતા હોય છે, તકલીફોનો દોર વધારતા હોય છે. શનિની ત્રીજી દ્રષ્ટિ વિશે વાત કરીએ. આપણે અલગ અલગ ગ્રહો ઉપર એની દ્રષ્ટિ વિશે તો ચર્ચા કરીશું, પરંતુ વાત કરીએ પહેલા વહેલા શનિ મહારાજની ત્રીજી દ્રષ્ટિ વિશે. શનિ મહારાજ જે જગ્યાએ બિરાજમાન છે એ જગ્યાએથી ત્રીજા સ્થાન ઉપર દ્રષ્ટિ કરતા હોય ત્યારે વ્યક્તિના જીવનની અંદર એવું કહેવાય છે કે ક્યાંક ને ક્યાંક ઉગ્રતા વધારે છે. આવા વ્યક્તિઓના જીવનની અંદર સંઘર્ષ વધારે છે. આવા વ્યક્તિઓ વધારે મહેનત કરે, પરિશ્રમ કરે, છતાં પણ એને ફળનું પ્રમાણ ઓછું મળતું હોય છે. ને ધીરજ, ધૈર્ય અને સંયમ એનાથી જો જીવનમાં આગળ વધવા માટેના પ્રયત્ન કરે તો આવા વ્યક્તિઓને વિશેષ લાભ મળતો હોય. હવે આવે સાતમી દ્રષ્ટિ. હવે સાતમી દ્રષ્ટિ હોય એ હંમેશાને માટે ભાગીદારીની અંદર અને દાંપત્ય જીવનની અંદર તો સમસ્યાઓનું સર્જન કરતું જ હોય, પરંતુ કયા ભાવ ઉપર બિરાજમાન છે, કયા ભાવ ઉપર દ્રષ્ટિ કરે છે એ પ્રમાણે જીવનની અંદર લાભ અને નુકસાન આપે. શનિ અનુશાસનનો કારક છે. જે વ્યક્તિ અનુશાસનની અંદર નથી રહેતા આવા વ્યક્તિઓને સમસ્યાઓનું સર્જન કરે છે. આપણો ભારત દેશ છે એની અંદર દરેક નાગરિકને બોલવાની વસ્તુની છૂટ છે, પરંતુ જ્યારે ઘણા બધા લોકો છે એ સનાતન ધર્મ વિરોધી પણ થતા હોય છે. તો દર્શક મિત્રો ખાસ કરીને આપણા ધર્મને આપણે સાચવીને રાખવો એ બહુ જ જરૂરી છે. એટલા માટે શનિ કર્મનો કારક ગ્રહ છે. આપણા જીવનની અંદર 10મી દ્રષ્ટિએ કાર્યક્ષેત્ર સાથે જોડાયેલી છે. જે વ્યક્તિના જન્માક્ષરની અંદર 10મી દ્રષ્ટિ પડતી હોય એવું કહી શકાય કે એના કેરિયર અને ઉચ્ચ પદ ઉપર વગેરે ઉપર ક્યાંક ને ક્યાંક એ સમસ્યાઓનું સર્જન પણ કરતી હોય અને લાભ પણ આપતી હોય છે. દર્શક મિત્રો આપણા જીવનની અંદર વિશેષ લાભ મેળવવા માટે ખાસ કરીને શનિ મહારાજની અલગ અલગ દ્રષ્ટિ આપણા જીવનની અંદર સારો લાભ અને નરસો લાભ પણ આપી શકે. હવે દર્શક મિત્રો શનિની દ્રષ્ટિ જો સૂર્ય ઉપર પડે, પછી ભલે ત્રીજી પડે, પછી ભલે સાતમી પડે, પછી ભલે 10મી પડે. શનિ અને સૂર્ય બંને પિતા અને પુત્ર છે, પરંતુ બંને દુશ્મન છે. એના લીધે શું થવાનું છે કે શનિની જ્યારે દ્રષ્ટિ સૂર્ય ઉપર પડતી હોય છે ત્યારે દાંપત્ય જીવનને ખરાબ કરે છે, દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરે છે. પિતા અને પુત્ર સાથેના જે સંબંધો છે આ સંબંધોની અંદર પણ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન શનિ અને સૂર્યની દ્રષ્ટિ કરે છે. એટલે કે શનિ મહારાજની ત્રીજી, સાતમી અને 10મી દ્રષ્ટિ જે કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર પડતી હોય આવા વ્યક્તિને દાંપત્ય જીવનમાં સમસ્યા થાય છે, પિતા પુત્ર વચ્ચે સમસ્યાઓનું સર્જન થાય છે. આવા વ્યક્તિને પોતાના કેરિયરની અંદર મહેનત, પરિશ્રમ વધારે કરવો પડે અને ફળનું પ્રમાણ ઓછું પણ મળતું હોય છે. હવે દર્શક મિત્રો આ જ રીતે શનિ મહારાજ જો ચંદ્ર મહારાજ ઉપર દ્રષ્ટિ કરે તો ચંદ્રમા મનસો જાત ચક્ષોઃ સૂર્યો જાયત, ચંદ્રમનનો કારક ગ્રહ છે. હવે શનિની દ્રષ્ટિ જ્યારે ચંદ્રમા ઉપર પડે છે ત્યારે અમુક સમયે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરે છે, ક્યારેક તીવ્ર વૈરાગ્ય પણ ઉત્પન્ન કરાવડાવે છે. અને જે વ્યક્તિના જીવનમાં શનિની દ્રષ્ટિ પડતી હોય આવા લોકોને માનસિક રોગી પણ બનાવે. એટલે મેન્ટલી ડિસ્ટર્બન્સ અમુક સમયાંતરે આવા લોકોને થતું હોય છે અને એના કારણે માનસિક જ્યારે ડિસ્ટર્બન્સ થાય ત્યારે જીવનમાં ઘણી બધી સમસ્યાઓનું સર્જન થાય. કયા ઉપાયો કરવા એ તો હું તમને આગળ જણાવીશ. હવે શનિની મંગળ મહારાજ ઉપર દ્રષ્ટિની વાત કરીએ. દર્શક મિત્રો શનિનો મંગળ સાથેનો સંબંધ એવું કહેવાય કે ત્રીજી, સાતમી અને 10મી દ્રષ્ટિએ વિસ્ફોટક યોગનું સર્જન કરે છે. આવા લોકો ટેકનોલોજીને લગતા ફિલ્ડમાં આગળ વધી શકે છે. આવા લોકો સશસ્ત્રધારી દળ એટલે કે પોલીસની અંદર, મિલિટરીની અંદર પણ આગળ વધી શકે છે. અને જો એનો ચંદ્ર ખરાબ હોય, રાહુ ખરાબ હોય અને શનિ મંગળનો સંબંધ થતો હોય તો આવા લોકો દેશ વિરોધી કાર્ય પણ કરતા હોય છે. હવે સ્વાભાવિક રીતે જોવા જઈએ તો શનિ મંગળનો સંબંધ એ પ્રચંડ દુર્ઘટના પણ કરાવે છે. એટલે કે શનિ મંગળનો જેને સંબંધ હોય, અષ્ટમ સ્થાન સાથે જો સંબંધ થતો હોય તો આવા લોકોએ દુર્ઘટનાથી બચવું બહુ જ જરૂરી હોય છે, કારણ કે આવા લોકોને વારંવાર એક્સિડન્ટના યોગ બનતા હોય છે. એટલા માટે તમારે આ વિષય ઉપર ખાસ કરીને ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે.
હવે શનિની બુધ ઉપર દ્રષ્ટિ એવું કહી શકાય કે એક પ્રકારનો ચાલાક બનાવે છે. હા, પણ કેવી ચાલાકી? પોતાનો સ્વાર્થ જાણ. એવું નથી કે સ્વાર્થમ વિહાય પર કાર્ય પરસ્તુ નિત્યમ નિંદ્યમ વિહાય રુચિરંચ કરોતિ કર્મ, એવું નહીં, પરંતુ પોતાનો સ્વાર્થ કેમાં છે આ વસ્તુ પોતે જાણી અને ક્યાંક ને ક્યાંક આવા વ્યક્તિઓ કાર્ય કરતા હોય. એટલે કે શનિની જો બુધ ઉપર દ્રષ્ટિ છે તો આવા લોકો ચાલાક હોય છે. ચામડીને લગતી સમસ્યા આ પણ શનિની બુધ ઉપર દ્રષ્ટિના લીધે થતી હોય. શનિની ત્રીજી દ્રષ્ટિ, સાતમી દ્રષ્ટિ, 10મી દ્રષ્ટિ જો બુધ ઉપર પડતી હોય તો ચામડીના દર્દો તમને ઉત્પન્ન થઈ શકે. હા, પછી એમાં અલગ અલગ ગ્રહોનો ફાળો હોય. ઘણા લોકોને સફેદ ડાઘને લગતી સમસ્યા હોય, ઘણા લોકોને લાલ ડાઘને લગતી સમસ્યા હોય, ઘણા લોકોને ખંજવારને લગતી સમસ્યા હોય. તો આ બધામાં પાછા મંગળ ગ્રહ, રાહુ ગ્રહ, આ બધા ગ્રહો જોવા બહુ જ જરૂરી હોય. પરંતુ વાત અત્યારે શનિ અને ખાસ કરીને આપણે શનિની દ્રષ્ટિ વિશે કરીએ છીએ. હવે દર્શક મિત્રો, ગુરુ મહારાજ, એવું કહેવાય કે શનિની ગુરુ ઉપર દ્રષ્ટિ હોય તો ગુરુ અને શનિનો આમ તો આધ્યાત્મિક યોગ થાય, પરંતુ જ્યારે શનિની ત્રીજી દ્રષ્ટિ, સાતમી દ્રષ્ટિ અને 10મી દ્રષ્ટિ ગુરુ મહારાજ ઉપર પડે છે તો આવા લોકો જ્ઞાની પણ થાય છે. પણ ઘણીવાર આવા લોકોને જ્ઞાનનું અહંકાર આવી જાય છે, એટલે કે અભિમાન આવી જાય. આવા લોકોને પેટને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે. ડાયજેશન રિલેટેડ પ્રોબ્લેમ હોય, ગેસ એસિડિટીને લગતી સમસ્યા હોય. આવી સમસ્યાઓ જો શનિની ત્રીજી, સાતમી, 10મી દ્રષ્ટિ ગુરુ મહારાજ ઉપર પડે છે તો અત્યંત ઉત્પન્ન કરાવે છે. અને શનિની જ્યારે શુક્ર ઉપર દ્રષ્ટિ કરાવે તો આવા લોકોને શૃંગારમાં સારી રુચિ હોય. એમાં જો શુક્ર મહારાજ પાપાક્રાંત થતા હોય, શુક્ર મહારાજ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન કરતા હોય તો ચરિત્ર દોષ લાગે છે. અને એટલા માટે આવા લોકોએ સાવચેતી રાખવી જરૂરી. ઇમોશનલ એટેચમેન્ટ આવા લોકોને પ્રોબ્લેમ્સ કરાવે, માટે આવા લોકોએ ખાસ તકેદારી રાખવી બહુ જ જરૂરી હોય. શનિની રાહુ ઉપર દ્રષ્ટિ, શનિની કેતુ ઉપર દ્રષ્ટિ રાજકારણની અંદર તમને સારી સફળતા બનાવે, પણ નશાના આદતી બનાવે. જે લોકોની શનિની રાહુ ઉપર દ્રષ્ટિ હોય, શનિ મહારાજની કેતુ ઉપર દ્રષ્ટિ હોય, એ ક્યારેક ક્યારેક એવું કહી શકાય કે તમારા જીવનની અંદર નશાને લગતી લત પણ લગાડી દેતા હોય છે. દર્શક મિત્રો, આમ તો એવું કહેવાય છે કે શનિ જ્યારે પોતાની ઉચ્ચ રાશિની અંદર બિરાજમાન હોય, તુલા રાશિની અંદર, મકર અને કુંભ રાશિની અંદર બિરાજમાન હોય, ત્યારે હંમેશા વ્યક્તિના જીવનની અંદર લાભ આપતો હોય છે. મેષ રાશિ, કર્ક રાશિ અને સિંહ રાશિની અંદર બિરાજમાન જ્યારે શનિ મહારાજ હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક વ્યક્તિના જીવનની અંદર લાભ પણ આપે અને ઘણી બધી સમસ્યાઓનું સર્જન પણ થતું હોય છે. વ્યક્તિ પોતાના જીવનની અંદર વિશેષ લાભ મેળવવો હોય તો ખાસ કરીને શનિને અલગ અલગ ઉપાયો છે. આ ઉપાયો જ્યારે તમે કરો છો ત્યારે તમારા જીવનની અંદર શનિને લગતી સમસ્યા, કર્મના ફળને લગતી સમસ્યા તમારી દૂર થાય છે ને તમને વિશેષ લાભ મળી શકે છે.